लेक्चर है सेकंड लेक्चर जे सीरीज है एमसीक्यू प्रैक्टिस सीरीज जे एमसीक्यू प्रैक्टिस सीरीज में 50 एमसीक्यू આપણે જોઈશું। તો આજનો જે ચેપ્ટર છે આપણું દ્રાવણો ચેપ્ટર નંબર 2 દ્રાવણો જેમાંથી સૌથી વધુમાં વધુ એમસીક્યુ છે પૂછવાના છે 5 એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવવાના છે। તો આ ચેપ્ટરના 50 એમસીક્યુ છે આપણે સોલ્વ કરીશું। ચેપ્ટર નંબર 2 દ્રાવણો એમાં એમસીક્યુ જોઈશું આપણે। તો આ ચેપ્ટરમાંથી એમસીક્યુ જે છે 5 એમસીક્યુ આવશે એટલે કે પાર્ટ એ માં 5 એમસીક્યુ છે દ્રાવણો ચેપ્ટરમાંથી આવશે। तो 50 एमसीक्यू આપણે આ ચેપ્ટરમાંથી જોઈશું। તો પહેલો જ એમસીક્યુ છે આપણી જોડે કે નીચેનામાંથી કયો એકમ દ્રાવણમાં તેના બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવે છે। બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવતો હોય એવો એકમ કયો છે? તો ઓપ્શન એ મોલ અંશ, ઓપ્શન બી પીપીએમ, ઓપ્શન સી વજનથી ટકા અને ઓપ્શન ડી મોલાલિટી। તો બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવતો હોય એવો એકમ પૂછાય તો જવાબ આવે એ મોલ અંશ। જે રાઉલ્ટના નિયમમાં આપણે જોયું હતું તો મોલ અંશ છે બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવે છે એટલે ઓપ્શન એ આવશે જવાબમાં। નેક્સ્ટ છે એના પછી કે નીચેનામાંથી કયું દ્રાવણ ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે? તો ઊંચું ઉત્કલન બિંદુ કોણ ધરાવશે? તો યાદ રાખશું કે જેમાં વધુ કણો હોય એટલે વધુ આયનો બનતા હોય એમાં ઉત્કલન બિંદુ કેવું આવશે? વધારે આવશે। તો આમાં 1 ને 2 બે આયન છે, આમાં 3 આયન છે, આમાં 4 છે ને આમાં 2 છે। તો જેમાં વધારે આયન છે એ આવશે તો આમાં 2 છે, આમાં પણ 2 છે સોરી। તો Na પ્લસ અને SO4 તો 2 Na પ્લસ 1 SO4 3। તો જેમાં વધારે આયન હશે એમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હશે? વધુ હશે। તો ઓપ્શન બી જે છે Na2SO4 જેમાં આયનો વધારે છે માટે ઉત્કલન બિંદુ પણ કેવું હશે? વધારે। ઠાર બિંદુમાં ઊંધું યાદ રાખ, ઉત્કલન બિંદુમાં યાદ રાખશું જેટલા વધારે આયન એટલું વધારે ઉત્કલન બિંદુ એટલે મહત્તમ ઉત્કલન બિંદુ। ઠાર બિંદુમાં ઓછું, ઠાર બિંદુમાં ઊંધું યાદ રાખશું જેટલા વધારે આયનો એટલું ઉત્કલન બિંદુ નીચું હશે। અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ બે સમાન યાદ રાખવું સરખું કે જેટલા વધારે આયન એટલું વધારે ઉત્કલન બિંદુ વધારે અભિસરણ દબાણ। પછીનો એક પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો એકમ મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક માટે સાચો છે? તો ઓપ્શન એ કેલ્વિન કેજી પર મોલ અને કેલ્વિન પર મોલાલિટી। તો આ જ ઓપ્શન આપણો છે એટલે બીજો ઓપ્શન જોઈએ મોલ કેજી કેલ્વિન પર અને કેલ્વિન પર મોલાલિટી। ઓપ્શન સી કેજી મોલ કેલ્વિન પર અને કેલ્વિન પર મોલાલિટી પર એટલે કે -1 ઇન્વર્સ -1 અને -1 બેમાં છે। કેલ્વિન મોલ કેજી ઇન્વર્સ અને કેલ્વિન મોલ ઇન્વર્સ મોલાલિટી ઇન્વર્સ। તો યાદ રાખશું કેબી અને કેએફ ઉત્કલન બિંદુ ઉન્નયન અને કે બંનેના એકમ થાય કેલ્વિન કેજી પર મોલ અથવા મોલ ઇન્વર્સ લખીએ તો પણ ચાલે। કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ અથવા તો આપણે સૂત્ર થાય આવું થાય ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ। મારે કેબીનો એકમ શોધવો હોય તો શું બને? કેબી બરાબર ડેલ્ટા ટીબી અપોન એમ। ટીબીનો એકમ થાય કેલ્વિન અને મોલાલિટીનો એકમ થાય મોલાલિટી। તો આપણે મોલાલિટી ઉપર લઈએ તો મોલાલિટી ઇન્વર્સ લખાય। તો બે ઓપ્શન છે આપણી જોડે કેલ્વિન કેજી પર મોલ અને કેલ્વિન મોલાલિટી ઇન્વર્સ। તો ઓપ્શન એ છે આપણો જવાબ થશે કેલ્વિન કેજી પર મોલ અને કેલ્વિન મોલાલિટી ઇન્વર્સ થશે। પછી જે નીચેનામાંથી કઈ સાંદ્રતા તાપમાનથી સ્વતંત્ર છે? તો તાપમાનથી સ્વતંત્ર હોય એવું યાદ રાખવાનું, તાપમાનથી સ્વતંત્ર હોય, તાપમાનથી સ્વતંત્ર। તો તાપમાનથી સ્વતંત્ર કોણ હોય? કે જેમાં કદ ના આવતું હોય, જેમાં કદ એટલે કે વી ના આવતું હોય એ બધા તાપમાનથી સ્વતંત્ર। તો મોલાલિટીમાં વી આવે છે, મોલાલિટીમાં વી ના આવે, ફોર્માલિટીમાં વી આવે, નોર્માલિટીમાં વી આવે। તો મોલાલિટીમાં દ્રાવકનું દળ આવે છે જ્યારે કદ આવતું છે એ માટે ઓપ્શન બી છે આપણો જવાબ થશે। મોલાલિટી જે તાપમાનથી સ્વતંત્ર છે જ્યારે મોલાલિટી, ફોર્માલિટી અને નોર્માલિટી જે તાપમાન સાથે સંબંધિત છે। નેક્સ્ટ 5મા નંબરનો પ્રશ્ન કે રાઉલ્ટના નિયમ અનુસાર દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોને બરાબર હોય છે? તો રાઉલ્ટનો નિયમ જે છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જેનું આપણે સૂત્ર લખ્યું હતું ડેલ્ટા પી અપોન P0 બરાબર x2 આપણને મળતું હતું અથવા તો આપણે એને આવું લખ્યું હતું P0 માઇનસ P અપોન P0 બરાબર x2। x2 એટલે શું? દ્રાવ્યના મોલ અંશ દ્રાવ્યના મોલ એટલે આપણે જવાબ જોઈએ દ્રાવ્યના મોલ।
દ્રાવકના મોલ, દ્રાવ્યના મોલંશ અને દ્રાવકના મોલંશ. તો આપણો ઓપ્શન જે સી છે એ આવશે જવાબમાં, કે દ્રાવ્યના મોલંશ એ બાષ્પ દબાણ તથા સાપેક્ષ ઘટાડાના સમપ્રમાણમાં હોય છે, એટલે ઓપ્શન સી આવશે. નેક્સ્ટ છે કે નીચે આપેલા 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય અને 0.8 મોલ દ્રાવકને મિશ્ર કરવાથી બાષ્પ દબાણ 80 mm થાય છે. તો તે જ આપણને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગણો. બાષ્પ દબાણ ગણવાનું છે. ઓપ્શન એ 150, ઓપ્શન બી 60, ઓપ્શન સી 75 અને 120 mmHg. તો આપણને આપેલું શું છે? પહેલાં તો બંનેના મોલ આપેલા છે. દ્રાવક માટે આપણે N2 કહીએ, દ્રાવ્ય માટે 0.2, દ્રાવક માટે N1 0. મોલંશ શોધી નાખીએ. મોલંશ બરાબર શું થાય? દ્રાવ્યના મોલંશ x2 બરાબર N2 અપોન N1 પ્લસ N2. N2 કેટલા છે? તો N2 છે 0.2, N1 ને N2 એટલે 0.2 વત્તા 0.8 એટલે 0.2 ભાગ્યા 1 થઈ જશે, એટલે કે x2 બરાબર 0.2 મળશે. મોલંશ મળી ગયા. સૂત્ર શું છે આપણી જોડે? તો સૂત્ર છે P0, આપણે આગળ લખ્યું P0 માઇનસ P અપોન P0 બરાબર x2. P0ની કિંમત તમને આપેલી છે, P0ની કિંમત શોધવાની છે. Pની કિંમત દ્રાવણનું બાષ્પ દબાણ 60 છે, તો P0 બરાબર 0.2 ને આ બાજુ લઈ જઈએ, એટલે કે P0 બરાબર પહેલાં એવું રાખીએ P0 માઇનસ 60 બરાબર 0.2 P0. આ 60 આ બાજુ આવશે, એટલે P0 માઇનસ 0.2 P0 બરાબર 60. P0 કોમન કાઢી લઈએ તો 1 ઓછા 0.2 બરાબર P0 60, એટલે કે 1માંથી 0.2 જાય એટલે જવાબ આવશે 0.8. P0 બરાબર 60, એટલે P0 બરાબર 60 ભાગ્યા 0.8, એટલે તમારો જવાબ થશે 60 ભાગ્યા 0.8 કરશું એટલે જવાબ આવશે 75. P0ની કિંમત તમને મળશે 75 mmHg. તો આ રીતે આપણે જે જવાબ સુધાર મોલંશ પરથી સૂત્ર છે P0 માઇનસ P અપોન P0 ડેલ્ટા P વાળું સૂત્ર વાપરીશું એટલે આપણને P જે છે P0ની કિંમત મળશે 75. નેક્સ્ટ છે કે શુદ્ધ પ્રવાહી A અને શુદ્ધ પ્રવાહી Bના બાષ્પ દબાણ અનુક્રમે P0A અને P0B છે. તેમજ તે આદર્શ દ્વિઅંગી દ્રાવણ બનાવે. મોલંશ આપેલા છે XA અને XB. તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. તો આપણે ડાયરેક્ટ સૂત્ર લખીએ તો XA આપેલો છે, એના પરથી સૂત્ર બનાવવું હોય તો આવું બને કે P કુલ બરાબર, પાછળ આપણે XA લાવો છે તો આગળ B લખવો પડે, પહેલાં PB પ્લસ P0B પ્લસ P0A માઇનસ P0B, BA એટલે પાછળ આવશે XA. તો આ થઈ ગયું સૂત્ર. P0B પ્લસ P0A માઇનસ P. તો આપણો જવાબ થશે. બધા જવાબ જોઈશું તો આપણને D જવાબ છે, આપણા જે સૂત્ર છે સૂત્ર જોડે મેચ થશે, એટલે જવાબ આવશે D. નીચેનામાંથી પૈકી તાપમાન સાથે કયું બદલાય છે? આપણે આગળ જ જોયું V હશે એ બદલાશે. V વાળું કયું છે? મોલારિટીમાં V આવે ના આવે, પર્સન્ટ W/W એમાં પણ V ના આવે, ફોર્માલિટીમાં V આવે, મોલન્સમાં પણ V ના આવે, પણ ફોર્માલિટીમાં V આવશે દ્રાવણનું કદ માટે તાપમાન સાથે બદલાશે, એટલે ઓપ્શન સી થશે. યુરિયાના જલીય દ્રાવણમાં ઠાર બિંદુ જે છે 0.6 છે. તો આ દ્રાવણ બનાવવા 3 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા છે આપણે વાપરવો પડશે? ઠાર બિંદુમાં થતો ઘટાડો તમને આપેલો છે ડેલ્ટા TF. સૂત્ર છે આપણું KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ભાગ્યા M2 ઇન્ટુ W1. W1 આપેલું છે, W2 તમારે શોધવાનું છે. W2 કિલોગ્રામમાં છે, 1000 ઉપર લખીએ નહીં, તો સૂત્રોનું કરતાં કરી દઈએ W2 ને. તો W2 સૂત્રોનું કરતાં ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 અપોન KF. કિંમત મૂકી દઈએ 0.6, પછી M2ની કિંમત યુરિયા માટે 60 થાય કે 60 ગ્રામ. યુરિયાનું સૂત્ર આવું થાય NH2CO NH2, એટલે માટે એનું આણ્વીય દળ છે મળશે તમને 60 ગ્રામ પર મોલ. કિંમત મૂકી દઈએ બધી. W1ની કિંમત 3 કિલોગ્રામ અને KFની કિંમત તમને આપેલી છે 1.5. યુરિયાની કિંમત આણ્વીય દળ તમને આપેલું છે 60. તો આને સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 0.6 ગુણ્યા 60 ગુણ્યા 3 ભાગ્યા 1.5, તમારો જવાબ છે 72 આવશે.
72 ગ્રામ યુરિયા છે ને દ્રાવણમાં દ્રાવ્ય કરવો પડે. તો ઓપ્શન ડી જે છે આપણો જવાબ થશે. 72 ગ્રામ યુરિયા છે 3 કિલોગ્રામમાં દ્રાવ્ય કરવો પડશે. પછીનો પ્રશ્ન છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.5 મોલર યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. અભિસરણ દબાણ શોધવાનું છે. ઓપ્શનમાં આપેલા છે 0.0615, 61.5 વાતાવરણ, 6.15 વાતાવરણ અને 0.615. તો સૂત્ર આવું છે પાઈ બરાબર CRT. પાઈ બરાબર CRT. સી એટલે કે સાંદ્રતા. સાંદ્રતા આપણને મોલારિટીમાં આપેલી છે. તો પાઈની કિંમત શોધવાની છે સાંદ્રતા. તો પાઈ બરાબર સી 0.25, આરની કિંમત 0.082, ટીની કિંમત થશે ટી છે સેલ્સિયસમાં, એને કેલ્વિનમાં લાવવું પડે એટલે 27 વત્તા 273 કરીશું, તો 273.15. તો 27 વત્તા 273.15 એટલે તમારો જવાબ આવશે 300.15. ગુણાકાર કરવાનો છે 300.15 ગુણ્યા 0.082 ગુણ્યા 0.25 6.15 વાતાવરણ જવાબ છે મળશે. એટલે ઓપ્શન સી 6.15 વાતાવરણ. તો સૂત્ર પરથી આપણે ખાલી કેલ્ક્યુલેશન કરવાની હતી તો જવાબ તમને મળી જશે. નેક્સ્ટ છે કે 10% W/W સાંદ્રતા ધરાવતું NaOHનું 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOHની જરૂર પડશે. તો પર્સન્ટેજ W/W આપેલું છે આપણને. પર્સન્ટેજ W/W સૂત્ર શું થાય? તો NaOHનું દળ W2 અને ટોટલ દળ W રાખીએ ગુણ્યા 100. શોધવાનું શું છે? તો કેટલાનું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ, એટલે NaOHનું દળ શું W2ને સૂત્રનો કરતા કરી દઈએ. તો W2 બરાબર પર્સન્ટેજ W/W ઇન્ટુ W ડિવાઈડ બાય 100 એટલે ગુણ્યા 100. આ શું સૂત્ર? તો કિંમત આપેલી છે W કેટલા છે 500 ગ્રામ ભાગ્યા 100, 0 0 કટ 10 પંચા 50 ગ્રામ. તો જવાબ તમારો આવશે 50 ગ્રામ. પર્સન્ટેજ આપેલા હતા, દ્રાવણનું દળ આપેલું છે, દ્રાવણનું દળ લખેલું છે માટે 500 જ આવશે. 500 અને ટકા છે એટલે 100. તો આ રીતે આ છે ગુણાકારમાં એટલે ભાગાકારમાં જશે, આ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જશે. W/W ઇન્ટુ W એટલે કે 10 ગુણ્યા 500 અને ભાગ્યા 100 એટલે કે જવાબ આપણને મળશે 50. 10 ગુણ્યા 5 એટલે 50 આવશે. પછીનો છે કે 0.6 ગ્રામ યુરિયાને 200 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી તેના ઉત્કલન બિંદુમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય. તો દ્રાવણનો મોલલ ઉન્નયન અચળાંક શોધો. KB શોધવાનો છે આપણે. 1, 10, 15 ને 20 જવાબ આપેલા છે. સૂત્ર શું છે આપણી જોડે? કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. KBને સૂત્રનો કરતા કરી દઈએ તો KB બરાબર ડેલ્ટા TB ઇન્ટુ M2 ઇન્ટુ W1 બધું ગુણાકારમાં આવશે, ભાગાકારમાં M2 ઇન્ટુ 1000. કિંમત મૂકી દઈએ. ડેલ્ટા TBની કિંમત આપેલી 0.5, M2ની કિંમત યુરિયાની આપણે આગળ લખી હતી 60, W1 આપેલું છે 200 અને W2 છે 0.6 ગ્રામ ને ગુણ્યા 1000 એટલે 0.5 ગુણ્યા 60 ગુણ્યા 200 ભાગ્યા 0.6 ને ભાગ્યા 1000. તમારો જવાબ છે જવાબ ફરી એકવાર કરી લઈએ આપણે. જવાબમાં KB શોધવો છે, આ બધું જશે ગુણાકારમાં. 0.5 ગુણ્યા 60 ને ગુણ્યા 200 જવાબ થશે 6000 ભાગ્યા 0.6 કરીશું અને ભાગ્યા 1000 એટલે તમારો જવાબ આવશે 10. તો KBની કિંમત મળશે 10. અહીં જવાબ તમને 10 મળશે કેલ્વિન kg પર મોલ. તો જવાબ થશે બી 10. દળ આપેલું છે W2 આપેલું, W1 આપેલું છે, ડેલ્ટા TBની કિંમત આપેલી છે, યુરિયાનું M2 થાય 60. કિંમત મૂકી દઈશું એટલે જવાબ તમને મળી જશે બી 10. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી જોડે કે 10% W/W NaOHના જલીય દ્રાવણની મોલાલિટીનું મૂલ્ય કેટલું હશે. મોલાલિટી આપણે શોધવાની છે. તો સૂત્ર આપણને મોલાલિટી પરથી શું મળશે?
તો પરસન્ટેજ W/W પરથી થશે 10% W/W પરથી લખી શકાય કે 10 ગ્રામ જે છે શું હશે તો કે NaOH હશે અને 10 - 100 કરશું એટલે કે 90 ગ્રામ જે છે જલીય દ્રાવણ છે એટલે પાણી હશે. તો દ્રાવક અને દ્રાવ્યનું દળ મળી ગયું. તો કિંમત મૂકી દઈએ સૂત્રમાં. મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ 10 × 1000, NaOHનું આણ્વિક દળ થાય 40 અને દ્રાવકનું થાય 90, 1000 થશે. તો 10 × 1000 ભાગ્યા 40 કરીશું અને ભાગ્યા 90 કરીશું એટલે જવાબ તમારો આવશે 2.7778. 2.7777 સ્મોલ m. તો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ જ આપેલો છે 777778 એટલે કે જવાબ એ થશે. મોલાલિટીનું મૂલ્ય આવશે 2.7778. પછી થિયરીનો પ્રશ્ન છે કે પ્રોટીન અને પોલિમર જેવા પદાર્થના અણુભાર મેળવવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગી છે? તો એક અભિસરણ દબાણ, બી ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઘટાડો અને બાષ્પ દબાણ ઘટાડો. તો થિયરીનો ક્વેશ્ચન છે જે છે અભિસરણ દબાણ એ પ્રોટીન અને પોલિમર જેવા જે પદાર્થો છે એ પદાર્થોના આણ્વિક દળ અથવા અણુભાર નક્કી કરવા માટે ઉપયોગી છે. ઓપ્શન એ અભિસરણ દબાણ. પછી 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલન શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજસેટ 2020માં પણ પૂછેલો MCQ કે 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલન શોધો. તો સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈશું એક કે દ્રાવ્યનો મોલન્સ જેને આપણે x2 કહીએ છીએ. x2 બરાબર શું બનશે સૂત્ર? તો x2 બરાબર સૂત્ર બનશે દ્રાવ્યના મોલ એટલે જે મોલાલિટી આપી છે એ મોલાલિટી લખીશું આપણે ભાગ્યા દ્રાવ્યના મોલ એટલે કે મોલાલિટી વત્તા અહીં આવશે દ્રાવ્યના મોલ, પછી ગુણાકાર કરીશું. સૂત્ર બનશે પહેલાં ગુણાકાર દ્રાવક જલીય દ્રાવણ એટલે દ્રાવક થશે 18 ગ્રામ, આણ્વિક દળ 18 થશે એનું, વત્તા દ્રાવ્યનું આણ્વિક દળ આવશે. અહીંયા પાણી છે એટલે મેં 18 લખી નાખ્યું ડાયરેક્ટ. પછી યાદ રાખશું અહીં 1000 ઉપર લખીશું દ્રાવકનું આણ્વિક દળ એટલે આ થશે આપણે દ્રાવકનું આણ્વિક દળ થશે અને મોલાલિટી. તો આપણું આ સૂત્ર થશે. કિંમત મૂકી દે 1 × 18 ભાગ્યા 1 × 18 વત્તા 1000 એટલે કે 18 ભાગ્યા 1018 કરશું. જવાબ મળશે 0.01768 મોલ અંશ એટલે જવાબ એકમ આવે નહીં. તો જવાબ થશે 0. એટલે કે ઓપ્શન બી થશે આપણો જવાબ. 8 છે એટલે 7 લખી શકાય એટલે જવાબ થશે 0.01768 એટલે 0.017. તો આ સૂત્ર આપણે યાદ રાખી લઈએ. શું યાદ? મોલાલિટી ગુણ્યા દ્રાવકનું આણ્વિક દળ એટલે 18ની જગ્યા પર આપણે લખી નાખીશું દ્રાવકનું એટલે M1 થશે અને અહીં પણ શું થશે M1 થશે એટલે મોલાલિટી ઇન્ટુ M1 એટલે દ્રાવકનું આણ્વિક દળ ગુણ્યા મોલાલિટી ઇન્ટુ M1 ઇન્ટુ 1000 પ્લસ 1000 કરીશું. તો જવાબ મળશે આપણને 0.01768. પછીનો પ્રશ્ન થિયરીનો છે કે દ્રાવણમાં ફૂલનું ખીલવું અને કરમાવું એ ખાલી જગ્યા ઘટના નિયંત્રિત કરે છે. તો રસારોષ, પછી છે જળ વિભાજન, પ્રસરણ અને ડી અભિસરણ. તો અભિસરણ જે છે એ જવાબ આવશે જે કરમાયેલું ફૂલ છે ખીલી જાય છે અથવા તો ખીલવું. આ બધી ઘટના કોના પર? અભિસરણ દબાણ. તો ઓપ્શન ડી છે અભિસરણ દબાણ આવશે. પછીનો પ્રશ્ન 17મો કે રાઉલ્ટનો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકના નિયમ અનુસરતા 1.5 મોલર જલીય દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અને દ્રાવકનો મોલ અંશ ગણો. તો ઉપર લખ્યું હતું એ સૂત્ર ફરી અહીં વપરાશે. દ્રાવકનો પહેલાં દ્રાવ્યનો મોલ અંશ શોધી નાખીએ મોલાલિટી પરથી. મોલર જલીય દ્રાવણ છે એટલે મોલાલિટી આપેલી છે તો મોલાલિટી 1.5, જલીય દ્રાવણ છે એટલે દ્રાવકનો અણુભાર 18, નીચે મોલાલિટી ગુણ્યા દ્રાવકનો આણ્વિક દળ 18 વત્તા 1000 કરવાના એટલે પહેલાં ઉપર થશે 1.5 ગુણ્યા 18 એટલે ઉપર થશે 27, નીચે 27 વત્તા 1000 એટલે 1027 એટલે 27 ભાગ્યા 1027 એટલે મળશે x2ની કિંમત મળશે તમને 0.02629. મારે x1 શોધવો છે તો x1 બરાબર 1 - 0.02629
0.02629 0.02629 કરીશ, -1 કરશું આપણે, એટલે કે 0.97 જે છે મળશે. એટલે x2ની કિંમત મળી ગઈ, દ્રાવકના મૂલ અંશ મળી ગયા. બીજું શોધવાનું છે આપણે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. સાપેક્ષ ઘટાડોનું સૂત્ર શું હતું? ડેલ્ટા P/P0 બરાબર શું થશે? તો દ્રાવ્યના મૂલ અંશ આગળ આપણે એક MCQમાં જોયું હતું x2 જેટલું થાય, તો x2ની કિંમત આપણે શોધી, કેટલી મળી? 0.026 એટલે 0.26, અને દ્રાવક x1 કેટલું મળ્યું? દ્રાવકના મૂલ અંશ 0.97, તો ઓપ્શન જોઈ લઈએ. 26 અને 74, પછી 96 બાર અને 0.98 છે, 26 બાર 2.6 બાર 0.99, 0.026 અને 0.97, એટલે ઓપ્શન ડી થશે. તો આ રીતે આપણો જવાબ મળશે. પછીનું છે કપૂરનું N2માં સમાંગ મિશ્રણ કયા પ્રકારની ભૌતિક સ્થિતિ દર્શાવે છે? કપૂરનું N2માં જે મિશ્રણ છે, કપૂર છે એ ઘન અવસ્થામાં છે, N2 એ વાયુ. તો આ વાયુ જે દ્રાવણ છે, વાયુમય દ્રાવણ, એમાં ઉદાહરણ છે. તો જેમાં N2 છે એ દ્રાવક છે અને કપૂર છે એ દ્રાવ્ય છે ઘન અવસ્થામાં. તો ઘન દ્રાવ્ય અને વાયુ દ્રાવક હોય એવું ઉદાહરણ જવાબ થવો જોઈએ. તો વાયુ દ્રાવ્ય, ઘન દ્રાવક, પછી પ્રવાહી દ્રાવ્ય, ઘન દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક, અને ઘન દ્રાવ્ય, વાયુ દ્રાવક. તો બે આપણે જો ઉદાહરણ કયું થશે? તો દ્રાવક વાયુ હોય એવું, તો ઓપ્શન ડી જે છે થશે, કેમ કે વાયુ દ્રાવક, વાયુમય દ્રાવણનું ઉદાહરણ છે. તો વાયુ દ્રાવક, અને કપૂર છે દ્રાવ્ય છે, કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. દ્રાવક N2 એ વાયુ અવસ્થામાં હશે, તો ઓપ્શન ડી છે જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે 0.1 મોલર FeCl3નું જલીય દ્રાવણ 0.2 નોર્મલ NaCl, 0.4 નોર્મલ Al2SO3, 0.4 નોર્મલ BaCl2 અને 0.4 નોર્મલ Na3PO4 પૈકી કયા દ્રાવણ સાથે સમઅભિસારી છે? તો સમઅભિસારી કયા દ્રાવણ સાથે છે આપણે શોધવાનું છે. અભિસરણ દબાણ ક્યારે સરખું થશે? તો અભિસરણ દબાણ એમાં રહેલા કણો છે, કણોની સંખ્યા સમાન થાય ત્યારે. તો પહેલાં તો મોલારિટી ને નોર્માલિટી છે, પહેલાં મોલારિટી નોર્માલિટીને સમાન કરવી પડશે. તો 0.1 મોલર FeCl3 બરાબર શું થશે આપણી જોડે? FeCl3 બરાબર લખાશે 0.1, કેટલા કણો છે એમાં? Fe3, Fe1 અને Cl3, Fe+3 અને Cl3 Cl- હશે, એટલે ટોટલ 4 કણ છે એની જોડે, એટલે કેટલા થશે? તો 0.1 ઇન્ટુ 0. એટલે 0.4, 0.4 આવે એ છે આપણો જવાબ થવો જોઈએ. તો NaClમાં શોધીએ. NaClમાં પહેલાં તો નોર્માલિટીને મોલારિટીમાં ફેરવશું, એટલે કે એને સંયોજકતા વડે ભાગી નાખશું. 0.2 ભાગ્યા 1, અને કણો કેટલા છે? 2 છે, એટલે જવાબ કેટલો આવશે? તો 0.2 ઇન્ટુ 2 એટલે 4 આવશે, 0.4. તો જવાબ અહીંયા જ મળી ગયો આપણને. બંને કણ છે સરખા થાય છે. અથવા તો બાકીનામાં શોધવું હોય તો 0.4 નોર્માલિટી મોલારિટીમાં ફેરવવું છે, તો એલ્યુમિનિયમની સંયોજકતા થાય 3, અને કણો કેટલા? 3 SO4 અને 2 Al, એટલે 3 ને 2 5 કણો થશે. એટલે આનો જવાબ કંઈ બીજો જ આવશે આપણી જોડે. 0.4 ગુણ્યા 5 ભાગ્યા 3 કરશું, એટલે જવાબ આપણને 0.6 મળશે, જે મેચ થતો નહીં, એટલે આ નહીં આવે, આ થશે બરાબર આપણો. 0.4 BnO3માં શોધવું છે, તો 0.4 મોલરમાં ફેરવવું છે, એટલે Ba ની થાય વેલેન્સી +2, 2થી ભાગી નાખીશું, એટલે આયન થશે Ba+, અને 2 Cl, એટલે 3 થશે. તો આ પણ જવાબ નહીં થાય બરાબર. એવી રીતે આમાં કરીશું તો એમાં પણ જવાબ નહીં થાય. 0.4 અને આયન થઈ જશે 3, 0.4 સંયોજકતા Na+ની 1, અને આયન થશે Na+2 અને PO4 એટલે 3 આયન. એટલે આમાં પણ જવાબ છે મેચ થાય નહીં. એટલે જવાબ જે છે કણોની સંખ્યા ગુણ્યા મોલારિટી કરવાની, તો જવાબ સરખો થાય તો એ થાય. તો NaCl છે જવાબ આપણો થશે. તો સમઅભિસારી કોને થશે? તો 0.2 નોર્મલ NaCl અને 0.1 મોલર FeCl3 એ એકબીજાના સમઅભિસારી હશે. નેક્સ્ટ છે 300 કેલ્વિન તાપમાને 2.5 ગ્રામ અજ્ઞાત પદાર્થનું દ્રાવકમાં ઓગાળી દ્રાવણનું કદ 4 લિટર કરવાથી દ્રાવણનું અભિસરણ દબાણ 0.2 માલુમ પડ્યું. તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ ગણો. જેમાં ઓપ્શન એ છે 779.4 ગ્રામ પર મોલ, 199.5 ગ્રામ પર મોલ, 77.94 ગ્રામ પર મોલ, અને ઓપ્શન ડી 119.95 ગ્રામ પર મોલ. અભિસરણ દબાણ આપેલું છે અને અજ્ઞાત પદાર્થનું દળ. તો અભિસરણ દબાણનું સૂત્ર વાપરીએ આપણે, તો પાઈ બરાબર W2 RT/M2 × V, M2 ×
વી. તાપમાન છે 300 કેલ્વિનમાં જ છે બધું. આપણે શોધવાનું શું અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ એટલે M2 શોધવાનો છે. તો M2 નો સબ્જેક્ટ કરી લઈએ તો M2 ઉપર આવશે, પાઈ નીચે જશે એટલે W2 RT અપોન પાઈ ઇન્ટુ વી. W2ની કિંમત તમને આપેલી છે 2.5 ગ્રામ, આરની કિંમત 0.082 લઈ લઈએ આપણે, 0.082. તાપમાન છે 300, પાઈની કિંમત આપેલી 0.212 અને વીની કિંમત આપેલી 4. બસ ગુણાકાર કરવાનો છે 2.5 ગુણ્યા 0.082 ઇન્ટુ 300 ડિવાઈડ બાય 0.2 અને ડિવાઈડ બાય 4 એટલે 76.87 જવાબ થશે. 76.87 એટલે 0.083 લઈ લઈએ. 2.5 ગુણ્યા 0.08314 ઇન્ટુ 300 એટલે 300 ભાગ્યા 0.2 ભાગ્યા 4 એટલે 77.94. એટલે આપણે અહીં આરની કિંમત છે 0.314 લઈશું આખી વેલ્યુ. તો જવાબ આવશે તમારો જવાબ આવશે 77.94 ગ્રામ પર મોલ. 12માં છે એટલે 0.083 આવશે. એટલે જવાબ તમારો થશે સી, 77.94 ગ્રામ પર મોલ. 77.94 ગ્રામ પર મોલ. નેક્સ્ટ છે કે 300 કેલ્વિન તાપમાને 2 લીટર દ્રાવણમાં 12 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવ્યો છે. તો 300 કેલ્વિન તાપમાને NaClના 5 લીટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવામાં આવે તો યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી થાય. સમઅભિસારી થાય એવું શોધવાનું છે. તો સમઅભિસારી થાયનો મતલબ કે બંનેના પાઈ યુરિયાનું પાઈ 1 અને પાઈ 2 લઈએ અને બંને સમઅભિસારી થાય. તો અભિસરણ દબાણ સરખા થાય ત્યારે અભિસરણ દબાણનું સૂત્ર શું છે? W2 RT અપોન M2 ઇન્ટુ V બરાબર સેમ ટુ W2 RT અપોન M2 V. બેના કદ આપેલા છે R અને T તો કોમન હશે તાપમાન. તો આપણે શોધવાનું છે યુરિયાનું તો દ્રાવણમાં NaClના કેટલા ગ્રામ. W આપણે આ NaCl માટે રાખીએ, આ યુરિયા માટે રાખીએ. તો કિંમત મૂકી દઈએ. યુરિયાનું દળ આપેલું છે 12 ગ્રામ, આણ્વીય દળ થાય યુરિયાનું 60, લીટર છે 2 લીટર. એવી રીતે યુરિયા NaClનું શોધવાનું છે. NaClનું આણ્વીય દળ થાય 58.5 અને કદ છે 5 લીટર. તો W2ને સૂત્રનો કરતા કરી દઈશું તો તમને 12 ગુણ્યા 58.5 ગુણ્યા 5 ભાગ્યા 60 અને ભાગ્યા 2 કરશો એટલે જવાબ તમારો 29.25 આવશે. જવાબ જે છે જવાબ મેચ નહીં થતો. NaClના 5 લીટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી યુરિયાનું છે? તાપમાન સમાન છે, આરની કિંમત બી સમાન થઈ જશે. તો 12 ગુણ્યા ફરી 12 ગુણ્યા 5 એટલે 60 કટ થઈ જશે. 58.5 ભાગ્યા 2 29.2 કરશો એટલે 14.625. એટલે આ જવાબ છે આપણો 29 પોઈન્ટ આવશે. આપણો જે ટોપિક કટ થઈ ગયો છે વોન્ટ ઓફ અવયવ એના આધારે કરેલો જવાબ આ છે. એટલે આપણો જે જવાબ છે એ જવાબ એ થશે આપણો 29.25. જે જવાબ છે જવાબના સૂત્રમાં આવું આવશે, આઈ આગળ આવશે. આઈ એટલે કે કેટલા આયન છે, આઈ વોન્ટ ઓફ અવયવ કેવા છે જેને આઈ. તો આમાં યુરિયામાં 1 આવશે, NaClમાં 2 આવશે, Na પ્લસ Cl માઇનસ Na આ ડિવાઇડમાં જશે એટલે કે 29.25 ભાગ્યા 2 કરશું એટલે આપણને 14.625 મળશે. પણ આપણે ટોપિક કટ થઈ ગયો છે એટલે આપણે આટલે સુધી રાખીશું તો 29.25 આપણો જવાબ છે સાચો થશે. પછીનો ટોપિક છે આપણો કે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન હોય તેવું દ્રાવણ. તો દ્રાવ્ય પ્રવાહી હોય અને દ્રાવક ઘન હોય એવું. તો ખાંડનું દ્રાવણ, તો ખાંડ જે છે દ્રાવ્ય ઘન અવસ્થામાં અને દ્રાવક જે છે પ્રવાહી અવસ્થામાં છે એટલે આ નહીં આવે. નેપ્થેલિનનું બેન્ઝિનમાં એ પણ નહીં. પારાનું ઝીંકમાં, તો પારો છે એ દ્રાવક છે, એ દ્રાવક ઘન અવસ્થામાં અને ઝીંક જે છે દ્રાવ્ય તરીકે વધશે. તો કઈ અવસ્થામાં હશે? એ હશે પ્રવાહી. એટલે ઓપ્શન થશે આપણો સી. પારો છે એ ઘન અવસ્થામાં દ્રાવક તરીકે, ઝીંક છે એ દ્રાવ્ય ઘન અવસ્થામાં, દ્રાવક છે એ ઘન અવસ્થામાં
અને દ્રાવ્ય છે પ્રવાહી અવસ્થામાં, તો ઝીંક અને એમાલ્ગમ એટલે ધાતુમાં પારાનું એમાલ્ગમ એટલે સરંસ કહેવાય. પારો છે એ પ્રવાહી અવસ્થામાં, ઝીંક છે ઘન અવસ્થામાં, તો એને આપણે એનું સરંસ અથવા તો ઓપ્શન સી થશે જવાબમાં આપણો. ભેજવાળી હવા તો પ્રવાહી અને વાયુ થશે એટલે ઓપ્શન ડી છે નહીં આવે. 0.1 મોલર KNO3નું ઉત્કલન બિંદુ ઉન્નયન કોને સમાન હશે? તો યાદ રાખશું 0.1 ગુણ્યા જેટલા આયન છે એટલા થવું જોઈએ તો સમાન મળે. તો 0.1 ઇન્ટુ KNO3 છે તો K પ્લસ NO3 માઇનસ એટલે 2 આયન થાય તો 0.2 જેમાં આન્સર આવતો હશે એ આપણો જવાબ છે. સાત પહેલો ઓપ્શન છે આપણો NaCl તો 0.1 ઇન્ટુ NaClમાં કેટલા આયન હોય તો Na પ્લસ Clમાં એટલે 2 થાય તો 0.2. પછી બી ઓપ્શનમાં ચેક કરીએ 0.1 ઇન્ટુ પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 થાય તો બે K અને એક SO4 એટલે 3 આયન થાય એટલે 0.3 થાય. ઓપ્શન સી ચેક કરીએ તો ઓપ્શન સીમાં યુરિયા છે, યુરિયાનું તો એક જ આયન થાય એટલે એક આવશે એટલે 0.1. ડીમાં ચેક કરીએ તો 0.1 ઇન્ટુ એલ્યુમિનિયમ નાઇટ્રેટનું સૂત્ર થાય AlNO3 આવશે તો આમાં 3 ને 4 આયન થશે એટલે આ પણ જવાબ નહીં આવે. જવાબ કયો થશે તો NaCl જે છે NaCl એ થશે. માટે ઓપ્શન એ છે 0.1 મોલર NaClનું દ્રાવણ અને કે બંને ઉત્કલન બિંદુ ક્યાં મળશે? સમાન મળશે. ભાઈ 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ml પાણીમાં ઉગાડતા દ્રાવણનું ઠાર બિંદુ અવનયન કેટલું હશે? ડેલ્ટા TF શોધવાનો છે બરાબર. ઠાર બિંદુ અવનયન એટલે KFની વેલ્યુ પણ આપેલી છે તો TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000. ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ શોધી નાખીએ તો 12 દુ 24, 24 ને 6 30, 30 ને 16 દુ 32 એટલે 62 થશે. અને 62 અને W1 આપેલું છે આપણને અને M2 લખીશું. પછી લખીએ કિંમત. KFની કિંમત 1.86, W2ની કિંમત 45 ગુણ્યા 1000 ભાગ્યા M2 62, 12 દુ 24, 24 ને તો 30, 30 16 દુ 32, 32 ને 30 62 થશે. પાણી છે 600 ml એની ઘનતા થાય 1 એટલે ml ઘનતામાંથી હું ઘનતા પરથી દળમાં ફેરવું 600 તો 600 ગ્રામ થઈ જશે. તો જવાબ છે તમારો મળશે તો 1.86 ગુણ્યા 45 ગુણ્યા 1000 ભાગ્યા 62 અને ભાગ્યા 600 કરીશું એટલે 2.25 છે જવાબ આવશે. 2.25 કેલ્વિન આવશે. પાણીનું જે છે કદ આપેલું છે તો કદને આપણે ઘનતા પરથી ફેરવવું હોય તો D બરાબર ગ્રામ દળ ભાગ્યા કદ. આપણે દળમાં ફેરવવું છે તો D ગુણ્યા કદ. પાણીની ઘનતા 1 થાય અને 600 છે એટલે 600 ગ્રામ થાય એટલા માટે આપણે ડાયરેક્ટ અહીં 600 ગ્રામ લખ્યું એટલે ઓપ્શન થશે જવાબમાં 2.25. તો ઓપ્શન એ જ આપેલો છે આપણને 2.25 કેલ્વિન એટલે ઓપ્શન એ આપણો જવાબ થશે. પછીનો પ્રશ્ન છે 25મો કે એક દ્રાવણમાં વજનથી 45% X, 15% Y અને 40% Z સંયોજન છે. દરેક ઘટકના મૂળ અંશ શોધો. બધાના દળ આપેલા છે. પહેલાં તો એના મૂળ શોધી નાખીએ પછી મૂળ અંશ શોધવાના. તો મૂળ શોધી નાખીએ પહેલાં Xના તો દળ આપણે 45 લઈએ 45 ભાગ્યા 18. પછી વાયનું મળશે 15 ભાગ્યા 60 અને ઝેડનું થશે 60 ભાગ્યા 60. 45 ભાગ્યા 18 કરીશું આપણે એટલે એના મૂળ મળશે 2.5. 15 ભાગ્યા 60 એટલે 15 ચોક 60 એટલે 0.25 અને 60 ભાગ્યા 60 એટલે 1. બધાનો સરવાળો કરી નાખીએ 2.5 અને 1 એટલે 3.75. એક્સના મૂળ અંશ શોધવા છે તો 2.25 2.5 ભાગ્યા 3.75 2.5 ભાગ્યા 3.75 કરીશું એટલે 0.66 આવશે એક્સના. ફરી કરીએ આપણે 45 ભાગ્યા 18 એટલે 2.5 વત્તા 0.25 વત્તા 1 3.75 બરાબર 2.5 ભાગ્યા 3.75 તો 0.0
6 આવશે, 0.66 રાખીએ, કુલ મૂળ ભાગવાના એટલે આ થઈ ગયા. આના મૂળ છે 0.25 ભાગ્યા 3.75 એટલે 0.25 ભાગ્યા 3.75 એટલે એનો જવાબ આવશે 0.06 અને છેલ્લો છે 1 ભાગ્યા 3.75 તો ઝેડ છે 0.26 આવશે, મૂળ અંશ 0.26 66 ઓપ્શન છે મેચ થતા. તો આપણે અહીંયા લખવામાં ભૂલ કરી, 60 છે 40ની જગ્યા પર 60 લખાઈ ગયું એટલે 40 ભાગ્યા 60 કરીશું એટલે જવાબ થશે તમારો અહીં 0.66 થશે 66 એટલે કે 2.5 વત્તા 0.25 વત્તા 0.66 એટલે 3.41 આવશે. બધામાં 3.41 ભાગી નાખશું એટલે 2.5 ભાગ્યા 3.41 એટલે જવાબ થશે 0.73 એટલે આ જવાબ થશે 0.73. સેમ ટુ સેમ 0.25 ભાગ્યા 3.41 એટલે એમાં પણ આવશે 0.073 અને છેલ્લામાં 0.66 ભાગ્યા 3.41 કરશું એટલે જવાબ આવશે ત્યાં 19.35. તો 19.35 વાળો જવાબ જો તો 0.73 ને 19.4 એટલે ઓપ્શન બી થશે જવાબ. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે લખવામાં ભૂલ થઈ હતી, બાકી જવાબ આપણો સાચો છે. પછી છે 0.05 W/V CaCl2ના જલીય દ્રાવણમાં વજનથી ppm શોધો. તો ppm શોધવાનું છે. તો ppm બરાબર દળ છે 0.05 લઈ લઈએ ને ટકા છે 0.5 ગ્રામ થશે અને એનો મતલબ કંઈ લખી લઈએ પહેલાં W/V 0.05 W/V છે. એનો મિનિંગ કે 0.05 ગ્રામ CaCl2ને કેટલા mlમાં તો 100 mlમાં દ્રાવ્ય કર્યા છે, 100 mlમાં દ્રાવ્ય કર્યો તો નીચે કદ કિલો 100 આવશે અને ppm છે 10⁶ કરીશું એટલે 0.05 આ 2 પોઈન્ટ કટ થઈ જશે અહીં એટલે 4 થઈ જશે એટલે કે 0.05 ગુણ્યા એટલે 500 ppm જવાબ છે તમારો થશે અને જવાબ કેટલો આવશે 500 એટલે ઓપ્શન સી થશે 500. બરાબર, 0.05 W/V નો મતલબ થાય 0.05 ગ્રામ અને 100 mlમાં દ્રાવ્ય કર્યો હશે તો દ્રાવ્યનું દળ નીચે આવશે, દળ ઉપર આવશે ગુણ્યા 10⁶ કરશું તો ppmમાં જવાબ થશે એટલે 500 ppm જવાબ. નેક્સ્ટ છે કે નીચેનામાંથી કયું દ્રાવણ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. ઘન દ્રાવણનું છે દ્રાવક ઘન હોવો જોઈએ જેમાં દ્રાવ્ય વાયુ હશે. તો ઘન દ્રાવણ છે દ્રાવ્ય વાયુ હોવો જોઈએ. તો સોડિયમ સાથે પારાનું, તો સોડિયમ ધાતુ છે ઘન અવસ્થામાં, પારો છે પ્રવાહી અવસ્થામાં એટલે આ નહીં આવે. પેડેલિયમનું H2 તો પેડેલિયમ ઘન અવસ્થામાં, H2 વાયુ અવસ્થામાં. નાઇટ્રોજન કપૂર તો નાઇટ્રોજન વાયુ દ્રાવક તરીકે વર્તશે એટલે વાયુમય દ્રાવણ થઈ જશે. પાણીમાં તો પાણીવાળું દ્રાવણ છે એ કયું થશે પ્રવાહી દ્રાવણ થઈ જશે. આપણે ઘન દ્રાવણ જોઈએ તો પેડેલિયમ અને H2 યાદ રાખશું તો સી ઓપ્શન આવશે પેડેલિયમ H2 જેમાં દ્રાવ્ય વાયુ હશે અને દ્રાવક ઘન અવસ્થામાં હશે. પછી %W/W એનોના જલીય દ્રાવણની મોલાલિટી ગણો. તો ડાયરેક્ટ સીધો જવાબ છે કે %W/m છે શોધવું છે તો W2 કેટલા થશે જે દળ આવેલું 30 ગુણ્યા 1000 કરવાના, NaOH એટલે આણ્વિક દળ 40 અને દ્રાવકનું દળ તો 100 - 30 એટલે 70 તો 30 ગુણ્યા 1000 ભાગ્યા 40 અને ભાગ્યા 70 કરશો એટલે જવાબ તમારો આવશે 10.71 ઓપ્શન એ છે આપણી જોડે જવાબ થશે. પછીનો બ્રોન્ઝ એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ જો આવે તો બ્રોન્ઝ જે છે એમાં કઈ ધાતુ હોય તો બ્રોન્ઝમાં કોપર અને ટીનનું મિશ્ર ધાતુ છે. કોપર અને ટીન એટલે CuNSN ઓપ્શન એ જ આવશે. બ્રાસ અથવા પિત્તળ છે જેમાં કોપર અને ઝીંક હોય, કોપર અને ઝીંક હોય તો આપણને બ્રોન્ઝ પૂછ્યું છે એટલા માટે આવશે જેને કાંસુ કહેવાશે જે CuNSN એટલે ટીન હશે. પછીનો પ્રશ્ન થિયરીનો છે કે પાણીમાં 1 ppm
F- આયનની દાંતનું ક્ષયને રોકે તો ખાલી જગ્યા ppm, તો જવાબ આવે 1 ppm. 1 ppm હોય તો દાંતના ક્ષયને રોકે. જો 1.5 હોય તો દાંત પર ડાઘા પડે, અને વધારે હોય તો એ ઝેરી છે. સોડિયમ ફ્લોરાઇડ જે ઝેરી તરીકે બધા સોડિયમ ફ્લોરાઇડ 1 ppm ક્ષય રોકે, 1.5 દાંત પર ડાઘા પડે. પછી 20% FeCl3 નું જલીય દ્રાવણ જેમાં ઘનતા 1.1 ગ્રામ પર ml છે, તો દ્રાવણની મોલર સાંદ્રતા મોલારિટી શોધવાની છે. ઓપ્શન આપેલા છે 0.028, 1.37, 0.163 ને 1.47. ટકા આપેલા છે, એના પરથી આપણે મોલારિટી છે ગ્રામ પર ml અને મોલારિટી શોધવાની છે. તો મોલર સાંદ્રતા શોધવાની છે, પર્સન્ટેજ આપેલા છે, તો ડાયરેક્ટ સૂત્ર આપણે મૂકી દેવાનું. તો કેપિટલ M બરાબર પર્સન્ટેજ W/W ઇન્ટુ ડી, પર્સન્ટેજ W/W આપેલા હશે આપણે, તો W/W ઇન્ટુ ડી 10 ડિવાઈડ બાય દ્રાવ્યનું અણુદર M2, તો 20 ગુણ્યા 1.1 ગુણ્યા 10. આણ્વીય દર થશે Fe નું 56 અને Cl નું 35.5 ગુણ્યા 3 કરશું વત્તા 56, એટલે 162.5 જેવું થશે. તો 20 ગુણ્યા 1.1 ગુણ્યા 10 ભાગ્યા 162.5 એટલે 1.35 3 જેવો જવાબ આવશે. એટલે ઓપ્શન બી જે જવાબ આપણો મેચ થશે. જવાબ તમારો અહીં 1.3538 આવે છે, એટલે જવાબ આપણો બી છે, બી મેચ થશે. પછી 32 નંબરનો પ્રશ્ન છે કે 3 મોલર AgNO3ના 2 લીટર દ્રાવણને 1 મોલ BaCO3ના 3 લીટર દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્ર દ્રાવણમાં NO3ના આયનની મોલારિટી શોધો. તો પહેલાં તો AgNO3ના મોલ કેટલા થશે? તો AgNO3ના મોલ આપણી જોડે છે કેટલા? તો AgNO3ના મોલ દ્રાવણ પરથી કરીએ તો 1 લીટરમાં 3 મોલ, તો 2 લીટરમાં કેટલા થાય? 6 મોલ થાય. BaCl2ના મોલ આપણી જોડે અવેલેબલ છે 1 લીટરમાં 1 મોલર, તો 3 લીટરમાં કેટલા થાય? તો 3 મોલ. આટલા મોલ છે. પ્રક્રિયા જોઈએ આપણે તો AgNO3 પ્લસ BaCl2, તો નિપજ શું મળશે? નિપજ મળશે BaNO3 ટ્વાઇસ પ્લસ AgCl. તો કેટલા Ag જોઈશે? તો Cl2 છે એટલે 2 જોઈશે, તો 2 AgCl, તો 2 NO3, તો 2 મોલે 1 મોલ BaCl2 વપરાય. કેટલા મોલ મળે છે અહીં? 2 મોલ AgNO3 છે તો 2 મોલ NO3 મળે છે. એનો મતલબ કે 6 મોલ AgNO3 છે, તો કેટલા મોલ? 3 મોલ મળશે. સોરી, 6 મોલ જ મળશે ને NO3ના, 6 મોલ NO3 મળશે, કેમ કે NO3ના 6 મોલ મળશે. તો 6 મોલ NO3 છે, મોલ મળી ગયા. હવે એની મોલારિટી શોધવાની, તો મોલ તો મળી ગયા. મોલારિટીનું સૂત્ર એક હતું બીજું કે મોલારિટી બરાબર મોલ ભાગ્યા દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ કેટલું થશે? ટોટલ 2 અને 3, તો 5 લીટર થશે. તો મોલ ભાગ્યા દ્રાવણનું કદ, તો મોલ છે 6 ભાગ્યા કદ 5, 2 ને 3 5, એટલે 1.2. તો જવાબ થશે તમારો એ 1.2. ટોટલ મોલ મળે છે 6 મોલ NO3ના, તો મોલ ભાગ્યા કદ, તો 3 ને 2 5 લીટર છે ટોટલ મોલ, તો જે 1.2 જવાબ આપણો થશે. પછીનો પ્રશ્ન છે કે એક ચોક્કસ તાપમાને શુદ્ધ A અને Bના ઘટકના બાષ્પ દબાણ 108 અને 36 ટોર છે. જો દ્રાવણ A અને Bના ઘટકના સમાન મોલ ધરાવતું હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ જણાવો. તો બેના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ આપેલા છે P0A 108 અને P0B એ છે 36. બંને સમાન મોલ છે. સમાન મોલ છે એનો મતલબ કે એના મોલ અંશ કેવા મળશે? તો મોલ અંશ સમાન મોલ છે, તો મોલ અંશ છે એના અડધા અડધા મળશે. સપોઝ આપણી જોડે મોલ અંશ મારે શોધવા છે, તો એના મોલ છે A અને Bના મોલ બેવના સમાન મોલ છે. તો મોલ એટલે N2 થયા આના, તો Na થશે, તો આના મોલ કેટલા થશે? Bના આપણે NB બેનો સરવાળો કરી નાખીએ તો 0.5, અથવા તો આપણે સપોઝ કે સમાન મોલ છે તો આના x મોલ છે તો આના પણ કેટલા હશે? x હશે. તો મોલ અંશ શોધવા છે, તો મોલ અંશ બરાબર શું થાય? XA બરાબર એના મોલ x, ટોટલ મોલ x વત્તા x એટલે 2x થાય, એટલે 1 ભાગ્યા x ભાગ્યા 2x થાય, તો x કેન્સલ એટલે 1/2 એટલે 0.5
5 આવે તો 0.5 એના મોલ હોય, એક્સ એના મોલ અંશ, તો પહેલાંના પણ કેટલા આવે, એક્સ બીના 0.5 મોલ અંશ હોય, એટલે મોલ અંશ કેવા થશે, અડધા અડધા થઈ જશે, 0.1, બેનો સરવાળો 1 થાય, મોલ સમાન તો મોલ અંશ પણ કેવા મળશે, સમાન મળશે, યાદ રાખી લેવાનું. કુલ દબાણ શોધવું છે, પી કુલ સૂત્ર શું થશે, P0A ઇન્ટુ એક્સ એ વત્તા P0B ઇન્ટુ એક્સ બી, P0Xની કિંમત 108 ગુણ્યા 0.5 વત્તા 36 ગુણ્યા 0.5, સરવાળો કરી નાખીએ, 108 ભાગ્યા 2 થશે, એટલે 54, 36ના 2 ભાગ કરશું એટલે 18, એટલે જવાબ થશે 72 ટોલ, એટલે તમારો જવાબ આવશે 72. મૂળ સમાન તો મૂળ અંશ અડધા થઈ જશે, એવું યાદ રાખવાનું. જો મૂળ સમાન મળે છે તો મૂળ અંશ કેટલા થઈ જશે, 0.5 કિંમત મૂકી દઈશું એટલે 72 ટોલ છે જવાબ મળશે. 35મા નંબરનો પ્રશ્ન છે કે 283 કેલ્વિન તાપમાને યુરિયાના જલ્ય દ્રાવણનું અભિસરણ દબાણ 500 mm છે, તેનું તાપમાન 298 કેલ્વિન જેટલું કરવામાં આવે તો કેટલા ગણું મંદ કરવાથી દ્રાવણનું અભિસરણ દબાણ છે એ 105.3 mmHg થાય. અભિસરણ દબાણ છે આપેલું છે, તાપમાન આપેલું છે, અને વી છે કેટલું કરીએ આપણે મંદ, તો આપણને બેવનું અભિસરણ દબાણ છે આ રીતે બદલાશે. તો સૂત્ર આપણી જોડે આવું છે અભિસરણ દબાણનું. તો ઓપ્શન જોઈએ પહેલાં, ઓપ્શન એ 10 ગણું, ઓપ્શન બી 5 ગણું, ઓપ્શન સી 2.5 ગણું, ઓપ્શન ડી છે 4 ગણું. તો સૂત્ર છે આપણી જોડે પાઈ બરાબર W2RT અપોન M2V. યુરિયા છે એટલે એમ કાઢી નાખશું, આર બી જરૂર નહીં, આપણે કદ બી સમાન રાખવાનું છે, ખાલી ટી અને વી છે બદલવાનું છે આપણે. તો સૂત્ર આપણી જોડે પાઈ વી અને ટી છે, તો આપણે સૂત્રને કરી નાખીએ, સૂત્રને આપણે ટી વી ને પાઈ, આ 3 વસ્તુ આપણી જોડે છે, અને કેટલું કરવાનું છે તો જોઈ લઈએ. પહેલાં તો અભિસરણ દબાણ બેવના આપેલા જ છે, તો બેવને આપણે મંદ કરવાથી અભિસરણ દબાણ છે કેટલું થશે મંદ, વી છે આપણે શોધવાનું છે. તો પાઈ આનું પહેલાં સૂત્ર બનાવી દઈએ, પહેલાંનું સૂત્ર બનશે 500 બરાબર ટી છે 283 અને વી છે આપણે શોધવાનું, V1ને સૂત્રનો કરતા કરી દઈએ, V1 બરાબર 283 ભાગ્યા 500 થશે, એટલે સમીકરણ 1 કહી દઈએ. બીજું સમીકરણ બનશે 105.3, ટેમ્પરેચર છે 298 અને V1 એટલે V2 થશે આમાં, કે ભાઈ કદ V2 રાખીએ તો V2ના સૂત્રનો કરતા કરી દઈએ, તો V2 298 ભાગ્યા 105.3, સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ભાગ્યા 1 અથવા 1 ભાગ્યા 2 કરી નાખીએ આપણે, તો સમીકરણ 2 ભાગ્યા 1 કરીએ તો V2 ભાગ્યા V1 બરાબર, V2ની કિંમત છે 298 ભાગ્યા 105.3, પેલી કિંમત ઊંધી આવશે, 500 ઉપર આવશે, 283 નીચે આવશે. સિમ્પ્લિફાઈ કરી નાખીએ, 298 ગુણ્યા 500 કરશું એટલે જવાબ આવશે ભાગ્યા 105.3 અને ભાગ્યા 283 કરી દઈશું એટલે 4.849, એટલે અપ્રોક્સિમેટલી 5 જવાબ જેવું આવશે. એટલે ઓપ્શન જોઈએ તો 5 ગણું કયામાં આવશે, 5 ગણું બંધ કરવામાં આવે તો અભિસરણ દબાણ છે આટલું થશે, એટલે ઓપ્શન એ થશે બી, 5 ગણું કરવું પડશે. તો આ રીતે જવાબ છે એનો મેળવી શકાશે. 2 સમીકરણો બનાવી, 2 સમીકરણનો ગુણોત્તર લઈશું તો જવાબ મળી જશે. પછીનો જવાબ પ્રશ્ન છે 36મો કે 1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા ઓગળવામાંથી બનતા દ્રાવણની ઘનતા આપેલી છે, તો દ્રાવણની મોલારિટી શોધો. તો પહેલાં તો મોલારિટી શોધવી છે એટલે કદ જોઈશે. ઘનતાનું સૂત્ર થાય એવું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે ઘનતા નીચે આવશે, દળ ભાગ્યા કદ કરીશું, એટલે દળ છે આપણી જોડે 1120 અને ઘનતા છે 1.15, એટલે આપણને કદ મળશે 1120 ભાગ્યા 1.15, એટલે કદ મળશે તમને 973 ml. એ જવાબ મૂકશું અહીંયા આપણે 973.9, જવાબ થશે 120 ગુણ્યા 1000 ભાગ્યા 60 અને ભાગ્યા 973.9,
એટલે 2.05 આવશે જવાબ આપણો. ઘનતાનું સૂત્ર આપણે ખોટું મૂકી દીધું હતું, એટલા માટે જવાબ છે ખોટો થતો. ઘનતાનું સૂત્ર આવે કદને સૂત્રોનું કરતા દળ ભાગ્યા 1120 ભાગ્યા 1.15 ઘનતા એટલે 973.9 આવશે ગ્રામ પર ml, અને કિંમત અહીં મૂકશું એટલે જવાબમાં મળશે 2.05. જો 10^3 કિલોગ્રામ દ્રાવણમાં 25 ગ્રામ Na2SO4 ઓગળવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થશે? કિલોગ્રામમાં ઓગળવામાં તેની સાંદ્રતા છે ppmમાં શોધવાની છે. તો ppmમાં શોધવું હોય, કિલોગ્રામમાં હોય તો ઉપર છે ગ્રામમાં, ppmમાં આપણે શોધવી હોય તો સૂત્ર આવું છે: દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ kgમાં રાખીએ ગુણ્યા 10^6. મિલીગ્રામમાં દળ કન્વર્ટ કરીએ 0.025 થઈ જશે. 0.025 ગુણ્યા 10^3 ગ્રામ, કિલોગ્રામમાં જ છે 10^6. 3 છે કટ થઈ જશે એટલે જવાબ થશે 0.025. આ 3 થઈ જશે જો, એટલે 0.025 ગુણ્યા 1000 કરી નાખશું એટલે જવાબ તમારો આવશે 25 ppm. તો ઓપ્શન જોઈ લે તો ઓપ્શન એ આપેલો છે 25 ppm. દ્રાવણનું દળ કિલોગ્રામમાં, દ્રાવ્યનું દળ મિલીગ્રામમાં હશે. મિલીગ્રામમાં એટલે 25 ને મિલીગ્રામમાં 10^-3 થશે, અને કિલોગ્રામ છે -3 પ્લસ ને 6 એટલે 25 જવાબ થઈ જાય. ડાયરેક્ટ જવાબ લખો તો પણ આવો થાય 25 મિલીગ્રામ એટલે 10^-3, ઉપર છે 10^3 કિલોગ્રામ અને ગુણ્યા 10^6. તો આ 3 ને ઉપર પ્લસ 6 દિવસ એટલે આ કટ થઈ જશે એટલે જવાબ તમારો 25 બચશે. જવાબ આ રીતે પણ 25 આવી જશે. પછી 200 ગ્રામ પર મોલ અણુભાર એટલે અણ્વીય દળ આપેલું છે ડાયબેઝિક એસિડનું ડેસીમોલર દ્રાવણ મેળવવા માટે દ્રાવણના કેટલા ગ્રામ એસિડની જરૂર પડશે? તો અણ્વીય દળ આપેલું મોલારિટી છે, પણ મોલારિટી ડેસીમોલર છે એનો મતલબ કે 0.1 મોલારિટી આપેલી છે. સૂત્રમાં મૂકી દે 0.1 મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ W2 શોધવાનું છે, mlમાં છે ઉપર 1000 આવશે. અણ્વીય દળ 200 આપેલું છે અને કદ છે આપણી જોડે 100, તો 0 કટ કરી નાખીએ, આ 0 કટ કરી નાખીએ, ઉપર લઈ જઈએ 20 ગુણ્યા 0.1 કરીશું એટલે 2 ગ્રામ આવશે એટલે જવાબ તમારો થશે 2 ગ્રામ. બરાબર, ડેસીનો મતલબ થાય 10^-1 -1 ડેસી કહે, ડેસી મોલર એટલે 0.1 મોલર થશે એટલે જવાબ આવશે 2. 39 છે 100 ml યુરિયાના દ્રાવણમાં 6.022 10^20 અણુઓ હોય તો યુરિયાનું દ્રાવણની સાંદ્રતા શોધો. 100 ml તો પહેલાં તો મોલ શોધી નાખીએ, અણુ આપેલા છે, અણુ પરથી મોલ શોધવા હોય તો 6.022 ગુણ્યા 10^23 અણુ હોય તો 1 મોલ થાય. તો આપણને કેટલા આપેલા? 0.622 ગુણ્યા 10^20 તો કેટલા? બેનો ભાગાકાર એટલે 6.022 ગુણ્યા 10^20 ભાગ્યા 6.022 ગુણ્યા 10^23. આ બેનો ગુણાકાર થશે, આ ભાગાકારમાં જશે 6.022 કેન્સલ, 10^23 એટલે કે ઉપર માઇનસ એટલે 10^-3 થશે, 10^-3 મોલ મળી ગયા. મોલ મળી ગયા. મોલારિટીનું સૂત્ર થાય મોલ ભાગ્યા દ્રાવણનું કદ. મોલ છે 10^-3, દ્રાવણનું કદ છે 100 અને mlમાં છે એટલે ઉપર 1000 વડે ગુણી નાખીએ તો 1000 કટ થઈ જશે એટલે 1/100 એટલે 0.01 થવું જોઈએ, 0.01. તો ઓપ્શન એ 0.01 મોલર આવશે એટલે ઓપ્શન એ તમારો જવાબ થશે. પછી 25 ml BaOHના દ્રાવણનું તટસ્થીકરણ માટે 35 ml 0.1 મોલર એસિડ વડે થાય તો BaOHના દ્રાવણની મોલારિટી શોધો. તો મોલારિટી માટે સૂત્ર આવું થશે, તટસ્થીકરણ કરવું છે તો મોલારિટી છે બેની તો M1V1 ઇન્ટુ બેઝ લઈએ આપણે BOH, તો એની બેઝ એટલે એસિડિકતા આવશે, BOHમાં આવશે 2 OH માં રિલીઝ થાય. એસિડમાં લખીએ, HCl માટે લખવું હોય તો M2V2, એસિડમાં બેઝિકતા આવશે, HCl છે એક જ આવશે. આમાં M1 શોધવાનો છે, સૂત્રોનું કરતા કરી દઈએ તો M1 બરાબર M2ની કિંમત થશે 0.1, કદ આપેલું છે 35 ml ગુણ્યા 1, V2ની કિંમત 25 ml છે V1ની અને 2, તો કરી નાખીએ ગુણાકાર 0.1 ગુણ્યા 35 ગુણ્યા 1 ભાગ્યા 25
અને ભાગ્યા 2 એટલે 0.07 છે જવાબ આવશે. કેટલી મોલારિટી છે? 0.07. જવાબ લખો તો 0.07 કેપિટલ M. સમાન મોલર દ્રાવણોમાં કોઈ એક જ એટલે સમાન દ્રાવક બનાવ્યા હોય તો નીચેનું દ્રાવણ કયું સાચું? ભિન્ન, પહેલો છે ઓપ્શન ભિન્ન ઉત્કલન બિંદુ, ભિન્ન ઠાર બિંદુ, સમાન ઉત્કલન બિંદુ, સમાન ઠાર બિંદુ, સમાન ઉત્કલન બિંદુ, સમાન ઠાર બિંદુ, ભિન્ન ઠાર બિંદુ અને સમાન ઉત્કલન બિંદુ. તો સમાન મોલર હોય તો એનો મતલબ જે છે એના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ કેવા મળે? સમાન મળે. ઓપ્શન બી આવશે. ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ કેવા હશે? સમાનના મોલર સમાન હોય તો. પછીનો છે કે 2.05 મોલર એસિટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પર ml હોય તો મોલાલિટી કેટલી હશે? મોલાલિટી શોધવાની છે. મોલાલિટી આપણને આપેલી છે તો દ્રાવણની મોલાલિટી શોધો. તો આ રીતે એને ગણાશે. બરાબર. મોલાલિટીનો મતલબ થાય 2.05 m એટલે કે 2.05 મોલ છે ને કેટલામાં દ્રાવ્ય કર્યા હશે? તો કે 1000 ml દ્રાવ્ય કર્યા છે. એટલે દ્રાવણનું કદ મળી ગયું. તો દ્રાવણના કદ પરથી આપણે ઘનતા પરથી દળ શોધી નાખીએ. ફરી એકવાર સૂત્ર લખીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ છે, દળ શોધવું છે તો આ વખતે અહીંયા આવશે દળ બરાબર ઘનતા છે 1.02 ગુણ્યા કદ મળ્યું આપણને 1000 એટલે દળ મળશે 1.02 ગુણ્યા 1000 એટલે તમારો થશે જવાબ 21. 10 એટલે આપણે 2.05 આણ્વીય દળ 60 થશે એટલે 123 ગ્રામ પર મોલ મળશે તમને એનું દળ મળશે. અને દ્રાવકનું દળ શોધવું તો દ્રાવણનું છે 1020 એમાંથી 123 માઇનસ કરશું એટલે 897 મળશે તમને. 897 આપણે મૂકી દઈશું અહીં સૂત્રમાં 897 તો જવાબ મળશે તમને 2.28. જવાબ થશે સી 2.28. આ રીતે જવાબ છે. જવાબ આપણને મળશે. પછી 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290 mm છે. જો 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 mm અને ઇથેનોલનું મોલ અંશ હોય તો તેટલા તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ શોધો. ઇથેનોલનું બાષ્પ દબાણ શોધવાનું છે. મિશ્રણનું બાષ્પ દબાણ તમને આપેલું છે અને પ્રોપેનોલનું બાષ્પ દબાણ જે છે 200 mm છે. તો ઇથેનોલનું બાષ્પ દબાણ શોધો. તો મૂલ અંશ પરથી આપણે સૂત્ર આવું છે આપણું. તો પી કુલ આપણને આપેલું છે બરાબર P0A. તો P0 આપણે ઇથેનોલ માટે લઈએ તો PE લઈ લઈએ XC બરાબર P0P પ્રોપેનોલ માટે અને P0XP છે પ્રોપેનોલના મૂલ અંશ. પી કુલની કિંમત છે તમારી જોડે ત્યાં ટોટલ છે 290. ઇથેનોલનું બાષ્પ દબાણ આપેલું છે નહીં પણ એના બાષ્પ દબાણ શોધવાનું છે. XE આપેલા છે તમને 0.6. પ્રોપેનોલનું બાષ્પ દબાણ આપેલું છે 200. એનું બાષ્પ દબાણ એના મોલ અંશ કેટલા થશે? તો 1 - 0.6 કરશો એટલે 0.4 આવશે. તો કિંમત મૂકી દઈએ 290 બરાબર P0A 0.6 વત્તા 200 ગુણ્યા 0.4 કરશું એટલે 0.80 આવશે. 80 ના બાજુ ભાગાકારમાં લઈ જઈએ સોરી માઇનસમાં થશે પહેલાં તો એટલે 290 ઓછા 80 કરીશું એટલે 210 એટલે 210 ભાગ્યા 0.6 કરશું એટલે જવાબ તમારો આવશે 350. એકમ કયો છે? mm છે તો mmમાં આવશે તો જવાબ થશે એ 350. નેક્સ્ટ પ્રશ્ન છે કે એક વાયુનું મિશ્રણમાં H2 અને O2નું પ્રમાણ આપેલું છે 1:4 W/W. આ મિશ્રણમાં તેમાં મૂળ ગુણોત્તર કેટલો થશે? પ્રમાણ આપેલું છે આપણને H2 અને O2નું તો H2 અને O2 એટલે કે 1:4. મૂળ સુધી નાખ્યાના તો મૂળ થશે 1/2 અને 4/16 32 એટલે કે સિમ્પ્લિફાઈ કરો તો 1 × 32 અને 4 × 2 તો 8 ચોક 32 અને 4 દુ 8 એટલે ઉપર વધ્યું 4 નીચે આવ્યું 1 એનો મતલબ 4:1 જવાબ થવો જોઈએ આપણી જોડે 4:1 એટલે ઓપ્શન બી આવશે. મોલ શોધીએ તો 1/2 અને 4/32 32 ઉપર જશે 2 નીચે આવશે તો 1/4 અને 2 નીચે 32 ઉપર ગયા તો 32/8
8 એટલે 8 ચોક 32 એટલે 1 4/1 એટલે 4/1 જવાબ થશે. પછીનો જવાબ છે, પછીનો પ્રશ્ન 63% W/W અને ગ્રામ પર સાંદ્રતા છે, ઘનતા છે. તો H_NO3 દ્રાવણની મોલારિટી શોધો. તો ડાયરેક્ટ સૂત્ર આપણે મૂકી દઈએ. મોલારિટી બરાબર %W/W ગુણ્યા ઘનતા D ગુણ્યા 10. આની બે દળ મૂકી દઈશું M2. તો W એટલે 63 છે, ઘનતા છે 1.4 ગુણ્યા 10 ભાગ્યા M2 એટલે HNO3 થાય 63 કટ ને 1.4 ગુણ્યા 10 કરશું એટલે જવાબ આવશે 14. ઓપ્શન એ જવાબ આવશે તમારો 14 કેપિટલ M. પછીનો 5% સુક્રોઝનું દ્રાવણ એ 1% X દ્રાવણ સાથે સમદાબી હોય તો તેનું અણુભાર શોધો. દબાણ સમાન હશે એનો મતલબ એટલે કે 5% ભાગ્યા 342 બરાબર એનું પદાર્થ કોઈ એક છે એનું આપણે આણી દળ ખબર છે નહીં, તો એને આપણે MX કહી દઈએ. MXને શોધવો છે તો MXને સૂત્રનો કરતા કરી દઈએ. તો 1 ગુણ્યા 342 ભાગ્યા 5 થશે એટલે 342 ભાગ્યા 5 એટલે 68.4 તમારો જવાબ થશે. કેમ કે સમદાબી એટલે અભિસરણ દબાણ સમાન છે, એની સાંદ્રતા કેવી આવશે? સમાન આવશે. તો આણ્વીય દળ છે આપણે W2 કદ સમાન લઈ લઈએ, RT છે સમાન લઈ લઈએ. તો સૂત્રમાં આવડું થાય આપણું પાઈ બરાબર W2 RT/MB. તો આટલું સમાન લઈ લે, કટ કરી એટલે W2/MU લખી, W2/M2 એટલે આપણે જવાબ થશે 68.4. 47માં ઉડાના તાપમાને મોલ અંશ છે 0.25 છે અને દ્રાવકનું બાષ્પ દબાણ 80, તો દબાણનો ઘટાડો, બાષ્પ દબાણનો ઘટાડો ખાલી જગ્યા થશે. મૂલ અંશ છે દ્રાવકનું છે P0, તો દ્રાવણનો ઘટાડો છે ખાલી જગ્યા થશે, બાષ્પ દબાણનો ઘટાડો ખાલી જગ્યા થશે. તો સૂત્ર મૂકી લઈએ પહેલાં તો આપણે P0 P/P0 બરાબર X2. P0ની કિંમત આપેલી છે આપણને 0.80 માઇનસ P/0.80 બરાબર X2ની કિંમત છે 0.25. તો 0.25 ગુણ્યા 0.80 કરીશું એટલે જવાબ થશે 0.2. 0.2 બાષ્પ દબાણનો ઘટાડો કેટલો થશે? ઘટાડો તો 0.2 જેટલો આવશે એટલે જવાબ થશે તમારો 2. બાષ્પ દબાણનો ઘટાડો કીધો છે એટલે 0.2 આવશે. કેટલો ઘટાડો થાય છે? તો 0માંથી એટલે 0.2 આવશે જવાબ, એટલે કે 0.20. 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માનવ લોહીનું અભિસરણ દબાણ 7.8 બાર છે. આથી લોહીના પ્રવાહમાં NaClના જલીય દ્રાવણની કેટલી સાંદ્રતાની જરૂર પડશે? તો દબાણ આપેલું છે, પાઈ બરાબર સાંદ્રતા શું CRT, C શોધવું છે તો Cને સૂત્રનો કરતા કરી દે પાઈ ભાગ્યા RT. પાઈની કિંમત આપેલી છે 7.8, પછી આરની કિંમત 0.0834 લઈ લઈએ અને ટીની કિંમત 37 + 273.15 કરી નાખીએ. 37 + 273.15 એટલે તમારો જવાબ આવશે 310. 15ને સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 7.8 ભાગ્યા 0.0834 ભાગ્યા 310.15 એટલે જવાબ આવશે તમારો 0.30 મોલર. એટલે મેચ થાય છે આપણે ઓપ્શન બી જોડે, મોલ પર લીટર. સાંદ્રતા આવશે 0.31 મોલ પર લીટર. બે બાષ્પશીલ પ્રવાહી A અને Bના બાષ્પ દબાણ માટે આપેલા છે આપણને P0A અને P0B. તો આપણે પહેલાં સપોઝ કરી લઈએ 1/2 છે અને બીજાનું પ્રમાણ છે મોલ અંશનું પ્રમાણ 1/2 છે. તો હોય તો ઘટક એનો બાષ્પ સ્થિતિમાં મોલ અંશ શોધો. બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવાના છે. ઓપ્શન એમાં 0.33, 0.25, 0.20 અને 0.52. બાષ્પ દબાણ આપેલા છે P0A તો 1P લઈ લઈએ આપણે કોઈ, P0B તો એને આપણે લઈ લઈએ 2P. મોલ અંશમાં XA બરાબર તો 1X લઈ લઈએ અને આમાં XB બરાબર લઈ લઈએ 2X. તો PA બરાબર શું થશે? તો PA બરાબર
P0A ઇન્ટુ એક્સ એ P0Aની કિંમત છે 1P ઇન્ટુ 1x એટલે px થશે. પછી PBની કિંમત થશે P0B ઇન્ટુ XB. P0Bની કિંમત છે તમારી જોડે 2P ઇન્ટુ 2x એટલે કે 4px થશે. કુલ કિંમત સુધી નાખીએ P કુલ બરાબર બેનો સરવાળો px વત્તા 4px એટલે ટોટલ આવશે 4 + 5 એટલે 5px આવશે કુલ. પણ શોધવાનું છે હજુ બાષ્પ અવસ્થામાં એટલે y PA લઈ લે. PAનું શોધવાનું છે તો PAનો ઘટક એનો તો PA/P કુલ કરવાનું. PAની કિંમત તમને મળી px અને કુલ છે 5px તો px કટ કરી નાખીશું 1/5 એટલે 1/5 કરશું તમને જવાબ મળશે 0.2 એટલે કે 0.20. ઓપ્શન સી આવશે તમારો જવાબ. પ્રમાણમાં હતું એટલે કોઈ અચળાંક લઈ લીધો, p લઈ લીધો, આમાં અચળાંકમાં x લઈ લીધો તો 1p અને 2p 1x અને 2x થયું. પછી કિંમત જે હતી મૂકી દીધી. આ આપણે PA વત્તા PB કર્યું છે. આ તો PAની કિંમત P0 ઇન્ટુ x એટલે કિંમત મૂકી તો આપણને જવાબ મળશે. કુલ બાષ્પ અવસ્થામાં PA/P કુલ કરીએ તો px/5px તો px કટ એટલે 1.5 એટલે 0.2 આવશે. નીચેનામાંથી કયા દ્રાવણમાં દ્રાવક વાયુ અવસ્થામાં અને દ્રાવ્ય પ્રવાહી અવસ્થામાં હોય તેવું શોધવાનું. તો દ્રાવક વાયુ અવસ્થામાં હોય એવું તો NaHG તો Na છે ધાતુ, ઘન અવસ્થામાં પ્રવાહી લાની આવે. ખાંડ અને પાણી ઘન અને પ્રવાહીમાં. ભેજ તો ભેજમાં દ્રાવક વાયુ પ્રવાહી ઓછો હોય તો ઓપ્શન સી થશે. હવા તો બંને વાયુ અવસ્થામાં એટલે ઓપ્શન સી આવશે. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 2 ના MCQ.